નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 676 પોઈન્ટ ઉંચકાઈને વધુ એક વખત 73,000ની સપાટીને ઓવરટેક કરતો સેન્સેક્સ। ઇન્દોર અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં 9 પૈકી 8ના મોતથી અરેરાટી। ચારધામ યાત્રાના તમામ મંદિરોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકતું તંત્ર। જામનગરમાં હવામાન પલટો, કેટલાક વિસ્તારોમાં છાંટા પડતા વધુ બફારો। જામનગરમાં સુરીલી તાળીઓ, અખિલ ભારત કિન્નર સમાજ દ્વારા યોજાતું મહાસંમેલન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે સવારથી તેજી સાથે શરૂઆત થઈ હતી અને નિફ્ટી તથા સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યા હતા અને બપોરે નિયત સમયે માર્કેટ બંધ રહ્યું ત્યારે પણ લીલા નિશાનમાં જ બંધ થયું છે। ભારતીય શેરબજાર જોરદાર ગતિ સાથે બંધ થયું છે। બપોરે બજારમાં રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 73,000ની ઉપર બંધ થયો। બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બજારમાં વધારો જોવા મળ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદદારી જોવા મળી હતી। આજના ગુરુવારના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 676 પોઈન્ટના ઉછાળા સાથે 73,664 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટના ઉછાળા સાથે 22,403 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો। બજારમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં ₹3 લાખ કરોડથી વધુનો ઉછાળો આવ્યો છે। બીએસઈ પર લિસ્ટેડ શેર્સનું માર્કેટ કેપ ₹407 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં ₹404 લાખ કરોડ હતું। આજે રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે। આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો આઈટી સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે। આ સિવાય બેન્કિંગ, એફએમસીજી, ઓટો, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો। મધ્યપ્રદેશમાં ઇન્દોરના બેટમાં પાસે એક અકસ્માત થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા છે। આ અકસ્માત એસયુવી કારના ધાર રોડ પર ઉભેલા રેતીના ડમ્પર સાથે ટકરાતા થયો હતો। કારમાં 9 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે। મૃતકમાં એક મહિલા પણ સામેલ છે। સ્થાનિક ડીએસપીએ જણાવ્યું હતું કે અમને પીએસ બેતવા સરહદમાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર એક કાર અકસ્માતની સૂચના મળી હતી। એક બોલેરો એસયુવી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી અને કારમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના મોત થયા છે। તમામ લોકો ગુના તરફ જતા હતા। અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે। એએસપીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે 8 શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। એએસપીએ કહ્યું કે જીપ જે ગાડી સાથે ટકરાઈ હતી તે ઘટના સ્થળે મળી નથી। રૂપેશ કુમાર દ્વિવેદી કહ્યું લાગે છે કે દુર્ઘટના બાદ આ અજાણ્યા વાહન ચાલક ગાડી સહિત ફરાર થઈ ગયો છે। અકસ્માતનો ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉત્તરાખંડ ચારધામની યાત્રા પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। દિવસ જાય તેમ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રશાસને પણ શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે પૂરી તાકાત લગાવી દીધી છે। આ વચ્ચે ઉત્તરાખંડ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે ચારધામોના મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે। ભક્તો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામના મંદિરોમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં। ચાર ધામોમાં પણ મંદિરના 200 મીટરની અંદર મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ આપ્યો છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું હવામાનમાં પલટો, કિન્નરોનો ભંડારો, એડવોકેટનું આવેદન અને ભાણવડમાં સમસ્યાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर
है, लाइफ की डिश में इसको रख के देखो, डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટર. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં એકતરફી ગરમી છે. હીટવેવની આગાહીઓ થઈ રહી છે. બીજી તરફ વરસાદના અહેવાલો મળી રહ્યા છે અને વધુ કમોસમી વરસાદની પણ આગાહીઓ થઈ રહી છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખેડૂતો સહિતના લાખો લોકો પરેશાન છે. આ પ્રકારના વાતાવરણ પલટા દરમિયાન કાલે બુધવારે જામનગર જિલ્લાના જામજોધપુર અને ભાણવડ પંથક બાજુ સામાન્ય ઝાપટા પડ્યા હતા અને બુધવારે સાંજે જામનગરમાં પણ વરસાદી પ્રકારનો પવન ફૂંકાયો હતો. ત્યાર પછી આજે ગુરુવારે બપોરે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળો ચડી આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાયો હતો અને તે દરમિયાન કાલાવડ નાકાની બહારના વિસ્તારો સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. જામનગરના પવનચક્કી વિસ્તારમાં હાલમાં કિન્નર સમાજની સુરીલી તાળીઓ સંભળાઈ રહી છે. આ વિસ્તારમાં કિન્નરોનો વિશાળ મઠ આવેલો છે, જ્યાં અમુક વર્ષના અંતરે અખિલ ભારતીય કિન્નર સમાજના નેજા હેઠળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. સતત 7 દિવસ સુધી રાસ ગરબા સહિતના મહોત્સવ ઉજવવામાં આવે છે. વડીલ કિન્નરોના આશીર્વાદ લેવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે હવન સહિતની
સહિતની ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે. આ અખિલ ભારતીય કિન્નર સમાજ ભંડારામાં સમગ્ર ગુજરાતના કિન્નરો ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, હૈદરાબાદ સહિતના દેશના વિવિધ રાજ્યોના કિન્નરો અહીં એકત્ર થાય છે. હાલમાં પણ જામનગરમાં મઠ ખાતે અખિલ ભારતીય કિન્નર સમાજ ભંડારાની ઉજવણી ચાલી રહી છે. આ સમગ્ર મહોત્સવ અંગે કિન્નરો પૈકી સિમરન દે, ઉર્મિલા દે અને રેખા ભગત દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે આવ્યા છીએ જામનગર. આજે મોટો સંમેલન છે. ઓલ ઇન્ડિયાથી માસીઓ આવ્યા છે અને આનંદ કરીએ છીએ અને આ ભંડારો કરીએ છીએ. જ્યારે અમને જજમાન આપે છે છોકરા રમાડવા જઈએ, લગ્ન લઈને આવી તો અમે એની અલા બલા રોગ દોગ કાઢવા માટે મોટો ભંડારો કરીએ છીએ. માતાજી બહુ એને દે. અને અહીંયા અમે મહેફિલો કરીએ, ગરબા ગાઈએ અને છેલ્લે ગરબા ગાઈને અમે જજમાનો માટે, અમારા ભાઈઓ માટે, દીકરાઓ માટે દુઆ કરીએ કે એને માતાજી બહુ બરકત દે અને બહુ આગળ વધે મારા ભાઈઓ. અને બધાય વડોદરાથી આવ્યા છે, મારે કચ્છમાંથી આવ્યા છે, પછી રાજસ્થાનથી આવ્યા છે, હું મોરબીથી આવી છે, આ મારા જેતપુરથી આવ્યા છે. બધા ઓલ ઇન્ડિયાના માસીઓ આવ્યા છે. ગુજરાત બહારથી પણ આવ્યા છે, હૈદરાબાદથી આવ્યા છે, રાજસ્થાનથી આવ્યા, દિલ્હીથી આવ્યા, બધી જગ્યાએથી આવ્યા છે. અમે જામનગર સંમેલન છે, અમારા જે બુઝુર્ગો હોય એમનું સંમેલન રાખેલું છે અને માતાજીનો આ દુનિયાનો દુઃખ દૂર થાય અને માતાજી એમને ભર્યો ભંડાર રાખે એવા અમે આશા રાખીએ છીએ. અને અમે કચ્છમાંથી આવીએ છીએ અને આનંદ મંગલ કરીએ છીએ, માતાજીના ગુણગાન ગાઈએ છીએ. કાર્યક્રમ દરરોજ અલગ અલગ હોય છે. અમારે અલગ અલગ 7 દિવસના 7 કાર્યક્રમ અલગ અલગ હોય છે. અમારે લગભગ 2-2.5 હજાર જેવા થઈ જતા હશે, 2500 આસપાસ. આવતા જતા અમારે 5000 જેવું થાય. કાર્યક્રમ કરવાનો હેતુ વિશ્વ કલ્યાણ અને આ દુનિયાની અંદર આટલા દુઃખ આવે છે એ દુઃખનો નાથવા સારું થઈને. અને બીજું તો દુનિયાનું અમે લઈએ છીએ, દુનિયા અમને આપે છે, અમને જીવતદાન આપે છે, એ અમારું પાપી પેટ ભરે છે આ પબ્લિક, તો એમના માટે અમે આશીર્વાદ રૂપ બનીએ ક્યાંક ને ક્યાંક. ગામો ગામથી અમારા ભગતો આવેલા છે માતાજીના બહુચરમાના. અહીં દર વર્ષે ગામની અંદર ઉત્સવ થાય છે. હરેક ગામની અંદર ઉત્સવ થાય. વડોદરા થાય, અહીંયા થાય, હરેક શહેરની અંદર ઉત્સવ થાય માતાજીના. વર્ષો વર્ષ શા માટે થાય કે અમે આ ગામની અંદર, હરેક ગામની અંદર ભિક્ષાવતી માગી ખાય તો એ પૈસા આવે, પૈસો તો અમારા જીજમાનાના બાલગોપાલના આશીર્વાદ દેવા માટે આ કાર્ય કરી, યજ્ઞ કરી, હવન કરી એના પરિવારનું દુઃખ દર્દ દૂર થઈ જાય. આ કિન્નર સમાજ એટલા માટે આનંદ ઉત્સવ કરે છે. ખમા મારા દુનિયા દાતાની બોલો બહુચર માત કી. એક તરફ યાત્રાધામ દ્વારકા શહેરનો વિકાસ થઈ રહ્યો છે, મિલકતોના સોદાનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં તથા સિટી સર્વેની કચેરીમાં સરકાર તરફથી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવતો ન હોય અને સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરી એકાંતરે દિવસે ચાલતી હોવાથી મિલકત ખરીદનાર, વેચનાર અને વકીલો સૌ પરેશાન છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં માત્ર 37 દસ્તાવેજ માટેનો સ્લોટ આપવામાં આવ્યો છે. ઉપરાંત સર્વર સહિતના ટેકનિકલ ધાંધિયા, પક્ષકારોને એપોઇન્ટમેન્ટમાં અનિયમિતતાઓ વગેરે કારણોસર વકીલ મિત્રો અને પક્ષકારો સૌ હાલાકીઓ ભોગવી રહ્યા છે. આથી આ મુદ્દે સરકારમાં લેખિત રજૂઆતના અર્થમાં સ્થાનિક વકીલો દ્વારા સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બધી હાલાકીઓ અંગે સ્થાનિક વકીલો વતી વકીલ સંજય રાયઠઠાએ આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ દ્વારકા વકીલ મંડળના વકીલશ્રીઓ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે મુશ્કેલીઓ પડે છે એના અનુસંધાને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકાર અને ભાજપ સરકાર તથા સમગ્ર દેશ દ્વારા જ્યારે દ્વારકાનો ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મિલકતના ટ્રાન્ઝેક્શન ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યા છે. જ્યારે સરકાર તરફથી જે આટલું ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને ઉલટાનું સબ રજિસ્ટ્રાર કચેરીમાં કે જે દરરોજ નિયમિત ચાલતી હતી એને બદલે હાલમાં એકાત્રે કચેરી કરવામાં આવેલી છે. એ ઉપરાંત દસ્તાવેજનો સ્લોટ છે એ માત્ર 37નો છે અને કનેક્ટિવિટી માટે પણ અગાઉ અવારનવાર કનેક્ટિવિટી જાતી હોય છે. એટલે જે પક્ષકારો બહારગામથી આવે છે દસ્તાવેજ નોંધવા માટે એના દસ્તાવેજ નોંધી શકાતા નથી, નિયમિત સમયસર એપોઇન્ટમેન્ટ મળતી નથી. અને આ ઉપરાંત જે દ્વારકા સિટી સર્વે કચેરી છે એના હાલ ઇન્ચાર્જને એને પણ ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યા છે, જેને કારણે જે દ્વારકામાં દસ્તાવેજ થાય છે એની એન્ટ્રીઓ નિયમિત પડતી નથી અને ફર્ધર જે ટ્રાન્ઝેક્શન કરવાના હોય છે એ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી. પ્રોપર્ટી ખરીદ કર્યા પછી કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી પણ જે તે પ્રોપર્ટી ખરીદનાર છે એના નામે પ્રોપર્ટી સમયસર થતી નથી. એટલે એના કારણે બધી જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે, ડેવલપમેન્ટમાં પણ રોકાઈ આવે છે
અને વકીલોને પણ મુશ્કેલી પડે છે કે સમયસર તેના કામ થઈ શકતા નથી. એટલે એનાથી નારાજ થઈ અને સરકારશ્રી પાસે એવી માંગણી છે કે સબ રજિસ્ટ્રાર કચેરી નિયમિત કરવી અને સિટી સર્વે કચેરીમાં રેગ્યુલર સ્ટાફની નિમણૂક કરવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. ભાણવડ જેવા તાલુકા મથકે પણ લોકો પીવાના પાણીના મુદ્દે પરેશાન છે. ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં તકિયાપાડા સહિતના વિસ્તારોમાં લોકોને 7 દિવસે પાણી આપવામાં આવે છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ધ્યાન આપતા નથી. આ વિસ્તારના લોકોએ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની કચેરીને ઘેરો ઘાલ્યો હતો. જોકે ચીફ ઓફિસર મીડિયા કર્મીઓ સમક્ષ કશું બોલવા રાજી નથી. નર્મદાનું પાણી પૂરતી માત્રામાં ભાણવડ સુધી પહોંચતું નથી. આ ઉપરાંત વોર્ડ નંબર 5માં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાઓને કારણે પરેશાન સ્થાનિક લોકો પાલિકા પ્રત્યે રોષ અને ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. આ વિસ્તારના 2 મહિલાઓએ આ સમસ્યાઓ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ભાણવડ શહેરની અંદર તકિયાપાડાની અંદર આજ 7 દિવસથી આ પાણી આવેલ નથી. અમે બાયુ બધું રજૂઆત કરવા આવ્યા તો સાહેબ એમ કહે છે કે ઉપરથી પાણી બંધ છે. આજ 2 દિવસ થયા તો પાણી નથી ટાંકાની કે કોઈ પણ સગવડ કઈ કરતા તો 8 દિવસ પાણી નથી આવતા. હવે ખૂબ ગરમી છે, એમાં અમારા છોકરાને બાલ બચ્ચાને અમે ક્યાં મૂક્યા? અમે પાણી નથી આપતા, અમારે શું કરવું? ને વેરાની પહોંચો, વેરા મૂકી દે, પાણી નહીં તો વેરા નહીં. નિયમ જ કર્યો છે કે પાણી નહીં ને તો વેરા નહીં. વેરા ભરવાના નથી તકિયાપાડા વાળા કોઈ. પેલા પાણીની અમને સગવડ કરે. હવે ખરાબ ઉનાળાની અંદર આટલી ગરમી છે અને પાણી વિના માણસો ઘરમાં તરતા મારે છે. નથી બાજુવાળી ક્યાંય ડંક્યું એ કઈ ચાલુ કે નથી ક્યાંય પાણી. અમે ક્યાં જઈએ તકિયાપાડા વાળા આખા વિસ્તારના માણસો અમે ક્યાં મૂકીએ? અમે બધાને પાણી વિના, પાણી એવી જરૂરી ચીજ છે કે હરેક માણસને પાણી જોઈએ છે. તો આ પાણી સરકાર, આ નગરપાલિકા પાણી નથી આપતી. એમ કે છે કે નર્મદાનું પાણી નથી આવતું. નર્મદાનું પાણી કેમ બંધ થઈ જાય? તમે બિલ ભરો તો પાણી આવે ને, નકર ક્યાંથી પાણી આવે? તો શું આ પ્રજાને ભોગવવાનું બધું? 3 દિવસથી તકિયાવાડામાં કોઈ કચરા વાળું આવ્યું નથી કોઈ વારવા વાળા આવ્યા. તો પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા જાય છે તો ઘરમાં કચરા પડ્યા છે એનું શું કરશે? અમને જલ્દી ને જલ્દી કચરાની વ્યવસ્થા કરી દે અને પાણીની વ્યવસ્થા કરી દે. હવે લઈશું નાનકડો વિરામમાં જશું બ્લડ કેમ્પ અને કોર્પોરેશનનો ભંગાર બગીચો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર न्यूज। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482। इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જાણીતી સેવાકીય સંસ્થા હરિદાસ જીવનદાસ લાલ એટલે બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી લાલ પરિવારનું કેદારલાલ ફાઉન્ડેશન નામની સંસ્થા પણ આ કાર્યમાં સહયોગ આપી રહી છે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા આ સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. બંને લાલ ભાઈઓ દ્વારા પોતાના સદગત પિતા બાબુભાઈ લાલની સ્મૃતિમાં છેલ્લા 14 વર્ષથી દર વર્ષે 15મી મેના દિવસે આ રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. આ વર્ષે ગઈકાલે બુધવારે સાંજે 5 થી રાતના 8 વાગ્યા દરમિયાન શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ લોહાણા મહાજનવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છકો તથા મિત્ર વર્તુળોએ મોટી સંખ્યામાં રક્તદાનની આ સેવાકીય પ્રવૃત્તિમાં રક્તદાન દ્વારા સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમના આયોજક યજમાન અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ ઉપરાંત બિપિનભાઈ ઝવેરી, જ્યોતિબેન માધવાણી, પ્રવીણભાઈ માડમ, વિનુભાઈ ધ્રુવ, કોર્પોરેટર અસલમ ખિલજી, દિનેશભાઈ મારફતિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયા, પ્રવીણસિંહ ઝાલા, ધીરજલાલ કારિયા, રમેશભાઈ દત્તાણી, વિજયસિંહ જેઠવા, સનદભાઈ મહેતા સહિતના શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાલ પરિવારની આ સેવાઓને બિરદાવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે આ રક્તદાન કેમ્પના આયોજન અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ 15મી મે 2011ના દિવસે મારા ફાધરનું અવસાન થયેલું, એમની પૂર્ણાતિથિના દર વર્ષે આ દિવસે અમે એમને પ્રસંગ તરીકે ઉજવી અને એમની સાથે રક્તદાન કેમ્પ કરીએ છીએ, જેથી કરીને જરૂરિયાતમંદ માણસોને રક્તની જ્યારે જરૂર પડે છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે અમે એમના મદદરૂપ થઈ શકીએ. અને મારા ફાધરની યાદમાં આજે 2011માં મારા ફાધરનું અવસાન થયેલું, આજે 14 વર્ષથી દર વર્ષે આ કાર્યક્રમ અમે નિમિત્ત અમારા ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ અને જે પણ વ્યક્તિઓને જરૂર પડે તો ગમે ત્યારે અમારા ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે. હર કોઈ જાતનું બ્લડ એવેલેબલ હોય છે અને બ્લડ જ્યારે પણ ઘટે અને ઇમરજન્સી થાય છે ત્યારે પણ અમે લિસ્ટ રાખ્યું છે, જેથી કરીને જરૂરિયાતમંદવાળા માણસોને જો બ્લડની જરૂર પડે તો અમે એ બ્લડના ડોનરને બોલાવી અને પણ વ્યવસ્થા કરી આપીએ છીએ. એટલે આજનો આ દિવસ અમારા ઉપર કુદરતે 15મી મે 2011માં અમારા ઉપરથી અમારા પિતાશ્રી, જેમનું નામ હતું હરિદાસ જીવનદાસ લાલ ઉર્ફે બાબુભાઈ લાલ, એમની છત્રછાયા છીનવાઈ ગઈ હતી અને ત્યારથી અમે નક્કી કર્યું કે એમની યાદમાં નાનું એવું બ્લડ ડોનેશન અથવા તો આજના દિવસે ગાયોને ઘાસ અને આવા કાર્યો કરી અને અમે અમારા ફાધરની યાદને તાજી કરીએ છીએ. એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે અમારા ઉપર જે અમારી છત વહી ગઈ હતી છે એમની યાદમાં આ કાર્ય અમે દર વર્ષે
કરીએ છીએ. જામનગર મહાનગરપાલિકાને થોડા સમયે શહેરમાં જુદા જુદા સ્થળે બગીચાઓ બનાવવાની અને બગીચાઓના રિનોવેશન કરવાની ઈચ્છા થઈ આવે છે. આ માટે કોર્પોરેશન પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ અલગ કાઢે છે અને બગીચા નિર્માણ માટેના કોન્ટ્રાક્ટરને પુષ્કળ નાણાં આપે છે. પછી બગીચો બને છે, ઉદ્ઘાટન થાય છે અને મીઠડી વાતો થાય છે અને પછી સૌ બનાવેલા બગીચાને વર્ષો સુધી ભૂલી જાય છે. અંતે બગીચો ખંડેર જેવો થઈ જાય છે. ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બગીચાના મેન્ટેનન્સ માટે તંત્ર ગોઠવતા નથી અને ધ્યાન આપતા નથી. આ રીતે પ્રજાના પૈસાનો ધુમાડો થતો રહે છે. આ પ્રકારનું વધુ એક ઉદાહરણ તળાવની પાળે જોવા મળે છે. તળાવની પાળના બ્યુટિફિકેશન પછી દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લે છે. આ પરિવારોની સાથે હજારો બાળકો પણ હોય છે, પરંતુ આ બાળકો અને મોટેરાઓ માટે બનાવવામાં આવેલો કમલા નહેરુ પાર્ક નામનો બગીચો લાંબા સમયથી બંધ સ્થિતિમાં છે. ફુવારાઓ અને રમતગમતના સાધનો તૂટી ફૂટી ગયા છે. આખો બગીચો મોટો ઉકળો બની ગયો છે. તળાવની પાળે લાખો લોકો મુલાકાત લેતા હોય આ મોટા ઉકળા જેવો બગીચો જામનગર મહાનગરપાલિકા અને શાસકોની આબરૂ ઉઘાડી કરે છે. આમ છતાં પદાધિકારીઓ અને અધિકારીઓને આ બગીચાની દુર્દશા અંગે કોઈ જ ચિંતા ન હોય. નગરજનો વતી GTPL જામનગર ન્યૂઝ દ્વારા આ ચિંતા અત્રે વ્યક્ત કરવામાં આવી છે, જે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરના બેડી બેડેશ્વર વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાની ઘણા સમય પહેલા હત્યા થઈ હતી અને 15 આરોપીઓ વિરુદ્ધ મૃતકના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી. આ મર્ડર કેસનો એક આરોપી અસગર જુસબ સાઈચા પકડાવાનો બાકી હતો અને તેણે તાજેતરમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. આ જામીન અરજી નામંજૂર થયા પછી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ આરોપી અસગરને ઝડપી લેવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1,
સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના જામજોધપુર અને ભાણવડ પંથકમાં ગઈકાલે બુધવારે બપોર બાદ પવન ફૂંકાયો હતો અને વરસાદના ઝાપટા પડ્યા હતા. ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામના શ્રમિક પરિવારની 20 વર્ષની મનીષા હેમંતભાઈ કારુએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. ભાણવડમાં નર્મદાનું પાણી આવ્યું છે એવા અહેવાલો વચ્ચે નર્મદા પાણી અંગેનું પેમેન્ટ ન ચૂકવવાને કારણે ભાણવડ પાલિકાને પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં અપૂરતું પાણી વિતરણ કરવામાં આવે છે. રજૂઆતો છતાં સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. ખંભાળિયા દ્વારકા હાઈવે પર કલ્યાણપુર તાલુકાના જુવાનપર નજીક એક ટ્રકની હડફેટે એક પરપ્રાંતીય યુવાનનું મોત થયું છે. જામનગર અને ધુમાઉ વચ્ચે ઘણી બધી સોસાયટીઓ વિકસી ગઈ છે. આ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા અંગે રજૂઆત થઈ છે. જામનગરમાં એક મેડિકલ સ્ટોરમાં ₹2.10 લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી ગણતરીના કલાકોમાં પોલીસે એક ટાબરિયાને આ નાણાં સાથે ઝડપી લીધો છે. જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા કમલદીપસિંહ બજાજ ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગયા હતા. તેમનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં મૃત્યુ થયું છે. જામનગરના ભીમવાસ વિસ્તારના 36 વર્ષના દીપક અમરસિંહભાઈ ખીમસુરિયાએ નાણાં ભીડને કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. લાલપુરના ઝાખર સિંગચ રોડ પર 2 વ્યક્તિ ચાલીને જતા હતા. તે દરમિયાન GJ10 DS 6825 નંબરના બાઇકે મૈપતસિંહ બનેસંગ જાડેજાને ઠોકર લગાવી દેતા તેઓની ઈજાઓ થઈ હતી. બાદમાં ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું છે. 86 વર્ષના ઉષાબેન વિનયકાંત જોશી તે વિનયકાંત લક્ષ્મીશંકર જોશીના પત્નીનું અવસાન થયું છે. પ્રભુલાલ ગોવિંદભાઈ માવદિયા તે હરેશભાઈ તથા હિતેશભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 676 પોઈન્ટ ઉચકાઈને વધુ એક વખત 73,000ની સપાટીને ઓવરટેક કરતો સેન્સેક્સ. ઇન્દોર અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં 9 પૈકી 8ના મોતથી અરેરાટી. ચારધામ યાત્રાના તમામ મંદિરોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકતું તંત્ર. જામનગરમાં હવામાન પલટો, કેટલાક વિસ્તારોમાં છાંટા પડતા વધુ બફારો. જામનગરમાં સુરીલી તાળીઓ, અખિલ ભારત કિન્નર સમાજ દ્વારા યોજાતું મહાસંમેલન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.